ભરૂચ તંત્રે દબાણો સામે ઝીરો ટોલરન્સી હેઠળ લિંક રોડ ઉપર બંને તરફ દબાણોના સફાયા સાથે 15 મીટર રસ્તો ખુલ્લો કરી 6 લેન બનાવવા હિલચાલ આરંભી। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વ હેઠળ શહેરના લિંક રોડ સ્થિત શક્તિનાથથી શ્રવણ ચોકડીની આજુબાજુમાં વિવિધ મુખ્ય માર્ગમાં અને સરકારી જમીનમાં દબાણો ગુરુવારે દૂર કરાયા હતા। આ માર્ગ ઉપર સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કાચા પાકા ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણો ફલિત થયેલા હતા। જે બાદ બવડા સિટી સર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકારોને પુરાવાઓ રજૂ કરવાની નોટિસ અપાઈ હતી। દબાણકર્તાઓ દ્વારા રજૂ કરેલા પુરાવાઓ અને માર્ગ મકાન વિભાગની રાઇટ ઓફ વેના આધારે દબાણકારો દ્વારા દબાણ દૂર કર્યું હોવાનું પુરવાર થયું હતું, જેને ધ્યાને લઈ દબાણોનો સફાયો કરી દેવાયો હતો। શહેરના લિંક રોડ મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કાયમી ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹3.69 કરોડના ખર્ચે રસ્તાની બંને બાજુ 1.5 મીટર પહોળી તેમજ ઊંડી આરસીસી ડ્રેનેજનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। સાથોસાથ લિંક રોડને 6 માર્ગીય બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી મંજૂરી અર્થે મોકલવામાં આવી છે।